ગુજરાતની જે ભૂમિ છે તે અનેક આંદોલનો માટે જાણીતી છે. એ પછી ગાંધીનું સત્યાગ્રહ હોય કે પછી ત્યાંથી લઈ અને અનેક એવા આંદોલનો કે જેણે ગુજરાતને અનેક એવા નેતાઓ આપ્યા છે, દેશને એવા નેતાઓ આપ્યા છે. ને એ તમામ આંદોલનોની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાતમાં 2015માં થયેલું જે પાટીદાર અનામત આંદોલન હતું એને આપણે ન ભૂલી શકીએ. અને એ આંદોલનમાં જેટલા પણ લોકોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમાંથી એક યુવાન કે જે વિરમગામમાં જન્મેલા હતા, સાથે મધ્યમ પરિવારમાંથી તેઓ આવતા હતા, જેમને અનેક ક્રિકેટના શોખ હતા, તેમને મૂવી જોવાનો પણ શોખ હતો. તેઓ ભણવામાં એટલા નિપુણ નહોતા, તેમ છતાં પણ ત્યારે તેઓ એક શિક્ષિત યુવક તરીકે પણ ઓળખી શકાય, કારણ કે જે પ્રકારે એ આંદોલનનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ યુવક 2011ની જો જાહેર જીવનની વાત કરવામાં આવે તો 2011માં તેઓ પોતાના જે વિસ્તાર છે ત્યાં પાટીદાર સંસ્થા છે તેની શરૂઆત કરે છે. ત્યારબાદ તેઓ 2012માં જે એસપીજી ગ્રુપ છે તેમાં જોડાય છે. ત્યારબાદ 2014માં જે પાટીદાર અનામતની માંગ છે તે બુલંદ થાય છે ને ત્યારબાદ તેઓ એ સક્રિય રીતે એ આંદોલનમાં જોડાય છે. અને ત્યારબાદ પાસની રચના થાય છે. જ્યારે એક સમયે પરિવારે વાત કરી હતું કે એ યુવક ગાંડો છે તેનું શું થશે એ વાત હજુ તેમના પરિવારને પણ સ્વીકાર્ય નહોતી થતી. એવા સમયમાં 2015માં જે યુવકે સરકારને ગાંડી કરી હતી અને ત્યારબાદ જે પરિણામો સામે આવ્યા એ યુવકનો ખૂબ મહત્ત્વનો ફાળો એ આંદોલનમાં હતો. અને એ યુવકનું નામ છે વરુણ પટેલ. વરુણ પટેલ સાથે આપણે આજે વાત કરવાની છે. વરુણભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે પ્રકારે 2011થી તમારી વાત કરીએ કે જાહેર જીવનની શરૂઆત થઈને ત્યારબાદ ત્યારે 2025 અત્યારે આવીને આપણે ઊભા છે, તો નાનપણથી વરુણ પટેલનો જે ઉછેર થયો એ કઈ પ્રકારનો હતો અને 2011થી લઈ અને 2025 વચ્ચેનું જે વરુણ પટેલનું જીવન છે એ કેવું રહ્યું? જો ગુજરાતમાં જેમ લાખો કરોડો નાના બાળકોનો જેમ ઉછેર થાય છે એવી જ રીતે મારો પણ ઉછેર થયો. તેમ છતાંય પરિવારે શક્તિ કરતાં ખૂબ ઘણી સારી લાઈફ આપી છે, સારું પ્લેટફોર્મ ભણવા રમવા આગળ વધવા માટે આપ્યું છે. એટલે પરિવારનો તો એમાં સહયોગ છે, આભાર છે. 2011થી જનરલી 11-12થી જાહેર જીવનમાં આવ્યા. પાટીદાર સંગઠન, એસપીજી બધામાં એક્ટિવ થયા. ઘણી બધી મિટિંગો થઈ, એમાં ભાગ લીધો, મિટિંગના આયોજનમાં ભાગ લીધો, અમુક વાર ઓડિયન્સ તરીકે ભાગ લીધો, બધી રીતે ભાગ લીધો. 2015માં આંદોલન શરૂ થયું એ તો બધા જાણો છો. તો આ જે 2011થી લઈને 2025 સુધીનો જે સમયગાળો છે એમાં અનેક ઉતાર ચઢાવો આવ્યા હશે. ક્યારેક એવું પણ લાગ્યું હશે કે હવે થાકી ગયા છે, આ બધું છોડી દઈએ, ક્યારેક એવું પોઈન્ટ આવ્યો હશે? બહુ ઘણીવાર જાહેર જીવનમાં આવા બધા પોઈન્ટ આવતા જ રહે. જાહેર જીવન અને પોલિટિકલ લાઈફ, પબ્લિક લાઈફ અને પબ્લિક લાઈફનું ડિપ્રેશન, સ્ટ્રેસ બહુ ઘાતક હોય છે. એને સફર કરવું બહુ ડિફિકલ્ટ હોય. ઘણીવાર તમે કીધું એવું ઘણીવાર થાય છે, થાકી જઈએ. આપણા વિરોધીઓ, આપણા હિત શત્રુઓ આપણને ડિમોરલાઇઝ કરવાના ઘણી બધી રીતે પ્રયત્નો કરે. ડિમોરલાઇઝ કરવા માટે આખું રેકેટ ચલાવવામાં આવે. એ બધા સામે ઝઝૂમતા આગળ વધવું પડે. ને એ આગળ વધતા વધતા ક્યાંક પરિવાર પાછળ છૂટી જાય છે. હા, એ તો બધું જાહેર જીવનનો એક પાર્ટ જ છે. જાહેર જીવનના દરેક વ્યક્તિનો એક નોર્મલ માણસ જેટલી સારી પારિવારિક લાઈફ જીવી શકતો હોય છે, ફેમિલી લાઈફ જીવી શકતો હોય છે, એવી લાઈફ જાહેર જીવનનો કોઈ પણ વ્યક્તિ, ચાહે પોલિટિશિયન હોય, સામાજિક આગેવાન હોય કે આંદોલનકારી હોય, કોઈ પણ નથી જીવી શકતા. એમાં આંદોલનકારીઓના ભાગે સંઘર્ષ થોડો વધારે આવે છે, કારણ કે સિસ્ટમ સામે લડવાનું હોય છે, એક સમાજના એક બહુ મોટા વર્ગ સામે લડવાનું હોય છે, વિરોધીઓ સામે લડવાનું હોય છે અને ઘણી બધી યાતના હોય છે. એટલે આંદોલનકારીઓની લાઈફ થોડી ઘણી જાહેર જીવનમાં જેટલા પણ પોલિટિશિયન, સામાજિક સેવકો જે પણ જોડાયા છે એમાં સૌથી વધારે ડિફિકલ્ટ, ચેલેન્જિંગ અને સંઘર્ષવાળી છે. ઘરના ક્યારે ફરિયાદ કરે છે કે પૂરતો સમય નથી આપતા? બધા છોકરાઓ કહેતા હોય કે પૂરતો સમય નથી આપતા, અથવા એક પિતા તરીકે તમે તમારા છોકરાઓને મોટા થતા જોયા ન હોય એ પ્રકારની સ્થિતિ? હા, એકચ્યુઅલી મોટા સનને તો એ મને ટીવીમાં જોઈને જ મોટો થયો હતો. રૂબરૂ તો
2015ની ઘટનાઓની વાત કરીએ તો રાત્રે 2 વાગે 4 વાગે ઘરે પહોંચીએ, અમુક વાર 3 દિવસે ઘરે પહોંચીએ, અમુક વાર ઘરે આવતા હોય પોલીસ લઈ જાય, ડિટેન કરીને 24 કલાકે છોડે, એક FIR થઈ હોય, 3 દિવસે ઘરે રહીએ. મને યાદ છે મહેસાણાના જેલ ભરો આંદોલન વખતે હું 15 દિવસ મહિનો ફરાર રહેવું પડ્યું હતું, કારણ કે જામીન થોડા અઘરા હતા. એમાં હાઈકોર્ટમાંથી એન્ટિસિપેટરી બેલ મળે તો એ વખતે મહિનો 1.5 મહિનો 2 મહિના ફરારે રહેવું પડ્યું. એટલે આ બધા જે તબક્કા છે ને આંદોલનકારીના નસબમાં જ હોય છે કે ફરાર રહેવું, પોલીસ ગમે ત્યારે ડિટેન કરી જાય, ઘરેથી આવીને પોલીસ લઈ જાય અને કોઈ શિડ્યુલ સિસ્ટમ વ્યવસ્થાઓ ના હોય. વગર વ્યવસ્થાઓએ જાહેર જીવન જીવવું એનું નામ આંદોલન. અચ્છા, તો આંદોલનકારી તરીકે તો વરુણભાઈને બધા ઓળખે, ત્યારબાદ ભાજપના નેતા તરીકે પણ બધા ઓળખે છે. વરુણભાઈનું બેકગ્રાઉન્ડ છે તે ખરેખર શું છે? કઈ બેકગ્રાઉન્ડમાંથી તેઓ આવે છે? તેમના પિતા છે તે શું કરતા હતા? જે આર્થિક જે સ્ત્રોત છે તે વરુણભાઈના કયા છે? તો ફાધર એક સરકારી કર્મચારી હતા, મધર નાનું મોટું એક હાઉસવાઈફ હતી અને બહુ જ બ્રિલિયન્ટ બિઝનેસ વુમન હતી, ભલે નાના પાયે, પણ એ પણ એક આવકનો સ્ત્રોત હતો. એ પછી હું પોતે પણ બિઝનેસમાં 2005-06થી આમ તો 7-8થી નોકરી કરી, સેલ્સમાં બહુ નોકરી કરી, પેટ્રોલ પંપનો બિઝનેસ કર્યો, એમાં બહુ મોટો હ્યુજ લોસ કર્યો, રેસ્ટોરન્ટ ફૂડ બિઝનેસ કર્યો, એમાંય લોસ કર્યો, દેવું વધતું ગયું. 2008-09માં રિયલ એસ્ટેટમાં તેજી આવી માંડલ વિરમગામમાં, તો રિયલ એસ્ટેટ સબ્જેક્ટ નહોતો પણ તેમ છતાંય એમાં પડ્યો અને બહુ જ મોટી સફળતા મળી અને જે જૂના ખાડા હતા એ બધા પૂરાયા પછી પણ સારો એવો આર્થિક રીતે સક્ષમ થઈ ગયો અને 2013-14 સુધી તેજી ચાલતી. પાછા અડધા વેપારો પેન્ડિંગ હતા અને 2014માં આંદોલનમાં ચડી ગયા. પાછું એ રિયલ એસ્ટેટ, એટલે રિયલ એસ્ટેટ અત્યારે હાલે મારે બીજો પેટ્રોલ પંપ છે આપણા સન્માનીય ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ગામમાં એદલામાં મારો પેટ્રોલ પંપ છે ઇન્ડિયન ઓઇલ. એટલે એ બિઝનેસ એ છે અને રિયલ એસ્ટેટનો બિઝનેસ છે, એટલે બિઝનેસ ખર્ચા કાઢવા ઓકે છે. 2011થી જે તમે સામાજિક રીતે જે પ્રકારે સંસ્થાઓ સાથે જોડાયા, તો જે આ વિચાર હતો પાટીદાર અનામત જોઈએ, OBCમાં જોઈએ, એ પ્રકારનો વિચાર છે, એનું બીજ છે તે ક્યાંથી રોપાયું હતું? કઈ પ્રકારે છે તેનો ઉદ્ભવ એ વિચારનો થયો હતો? જો આ વિચાર છે ને સૌથી પહેલો તો આઈ થિંક મહેસાણામાં અમારે ઠાકરે કરીને છે, સુરેશભાઈ નામ છે, એમને ઉર્ફે બધા ઠાકરે કહે છે, ઠાકરે લાલજીભાઈ, એ બધાને VD વિનોદભાઈ છે મહેસાણામાં, એ બધાને 2011માં આ વિચાર આવેલો અને પછી આ વિચારની સ્વીકૃતિ, આ વિચારની ક્રાંતિ 2013-14માં આવી. એક સ્ટ્રોંગ, જ્યારે અમારું સંગઠન થોડુંક મજબૂત બન્યું, આખા ગુજરાતના આંદોલનકારીઓ એ વખતના જે પોતાના વિસ્તારમાં સભાઓ કરતા હતા કે જે એક્ટિવલી હતા, ત્યારે કોઈ નેતા નહોતું, કોઈ પ્રજા નહોતું, કોઈ સ્ટેજ નહોતું, કોઈ ઓડિયન્સ નહોતું. જે લોકો ટાઈમ કાઢી અને એક્ટિવ થતા હતા એવા બધા લોકો મળતા રહ્યા. 1-2 વાર મળ્યા તો એમાં વિચાર આવ્યો અને કે સમાજની એક માંગણી છે કે પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ અને આપણા સમાજને ફાયદો થશે. ત્યારે અનામત કઈ રીતે મળે, કેટલા પ્રકારની અનામતો હોય, એ બધાનો ડિટેલ અભ્યાસ એ વિચાર વખતે નહોતો. એકદમ બી ફ્રેન્ક હું તમને કહું, એ વખતે ખાલી એક જ વિચારનું બીજ ફૂટ્યું હતું કે અનામત મળવી જોઈએ. એમાં કે આપણને SC અને STમાં તો ના મળે. કોઈ ડાયા માણસે સજેશન આપ્યું કે તો આપણે OBCમાં મળી શકે એવું બંધારણવાની જોગવાઈ છે. ત્યારે અમે કંઈ અભ્યાસ નહોતો કર્યો, તો બસ અમે એક જ માંગણી લઈને નીકળ્યા કે ભાઈ અનામત આપો. અને કેવી રીતે આપો એ તો સરકારનો પ્રશ્ન છે, અમારો છે ને. તો એ જે ઇમ્પ્લિમેન્ટ છે કઈ પ્રકારે કરવામાં આવ્યું, એ વિચાર આવ્યો ત્યારબાદ કઈ પ્રકારે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું? શું કોઈ એવા દાખલાઓ હતા કે પાટીદાર સમાજનો કોઈ ગરીબ બાળકો એને એ લાભ નહોતા મળતા અને એવી ફરિયાદો આવતી અને ત્યારબાદ આ વિચારનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ કઈ રીતે એને જન સુધી છે તે લઈ જવાનું નક્કી કરવામાં? જો ઘણી બધી રીતે કહીએ તો સમાજનો સપોર્ટ જ એટલે મળ્યો કે સમાજ પીડાતો હતો, સમાજને આ જરૂર હતી. અમારે તો બધાને ભણવાનું પતી ગયું હતું, કોઈ ભણતું નહોતું, કોઈને સરકારી નોકરી મળે એવા અમારા લક્ષણ નહોતા. એટલે અમારા માટે તો અનામત હતી નહીં, આ તો પ્રજાનો પ્રશ્ન હતો.
અમે વાત રજૂ કરી કે આપણા દીકરા દીકરીઓને અનામત મળવી જોઈએ એડમિશનમાં, સરકારી નોકરીમાં. સમાજને વાત ગમી અને સમાજને એમ થયું કે આ તો આપણી પીડાની વાત છે. ક્યાં દુખતું હતું એ ખબર નથી, એ દુખાવો અમે શોધ્યો કે પ્રગતિમાં અવરોધક શું છે, તો કે અનામત. તો અનામતનું એક સપોર્ટ મળે એક ગરીબ દીકરાઓને, ગરીબ દીકરીઓને, એના માટેની વાત કરી અને બધા નીકળ્યા અને લોકોએ બહુ જ અભૂતપૂર્વ પ્રેમ, સાથ, સહકાર, સન્માન બહુ બધું આપ્યું. ખાસ કરીને કે જ્યારે એક એવો સમાજ કે જેમાં અનેક આગેવાનો હોય, એ આર્થિક રીતે પણ સદ્ધર હોય, ત્યારે એવામાં જે નવા લોકો છે એને પોતાનું જે જગ્યા છે તે મેળવવામાં અઘરું પડતું હોય છે. એવા સંજોગોમાં જ્યારે આ આંદોલનની શરૂઆત તમે કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ એવા આ સમાજના આગેવાનો છે તેમની સાથે તમે વાતોચીતો કરી હતી કે અમારે આ પ્રકારની એક વિચાર આવ્યો છે કે અનામત મળવું જોઈએ, તો એ આંદોલનમાં એ સમાજના લોકોનો ટેકો તો હતો, પરંતુ જે શરૂઆત થઈ ત્યારે કઈ પ્રકારનો રિસ્પોન્સ એમનો હતો? તો ઘણા બધા આગેવાનો સાથે ઘણા બધા વાતો કરતા હતા અને સમાજના આગેવાનોને આ વિચાર વાયબલ નહોતો લાગતો. ઇનિશિયલ સ્ટેજ ઉપર વાયબલ સમાજના આગેવાનોને, મોટા ભાગના આગેવાનોને નહોતો લાગતો, પણ સામાન્ય પ્રજાને લાગતો હતો. પાટીદાર આંદોલન સફળ કોઈ આગેવાનોને નથી કર્યું. પાટીદાર આંદોલન સફળ કર્યું છે સામાન્ય પ્રજાએ, જે ગામમાં મોરબીમાં કોઈ રખડતો હતો, જે મહેસાણામાં રખડતા હતા, ભાવનગરમાં રખડતા હતા, અમદાવાદમાં રખડતો હતો, અને જેને સમાજ માટે કંઈક લાગણી હતી, જનરલ પ્રજા માટે કંઈ લાગણી હતી, અને જે લોકો સમાજમાં વેલ એસ્ટાબ્લિશ ફેસ નહોતા, એવા લોકોએ સિસ્ટમ સામે ઝઝૂમવાનું નક્કી કર્યું. સમાજના આગેવાનોએ જ્યારે પાટીદાર સમાજની યુનિટી મળી, એના માટે થઈ અને ઇનિશિયલ સ્ટેજમાં એક માહોલ બન્યો. રેલી, સભા, સરઘસ, આવેદન, બધામાં સમર્થન એ વખતે સમાજના આગેવાનોએ આપ્યું છે, વેલ એસ્ટાબ્લિશ આગેવાનોએ. પણ આ જે આંદોલન છે એ સામાન્ય પ્રજાનું હતું, યુવાનોનું હતું, માતાઓનું હતું, બહેનોનું હતું. 25 ઓગસ્ટ 2015ના જે જીએમડીસીના દ્રશ્યો જોયા કે જેણે દેશભરના મીડિયા સહિત તમામ લોકોનું ધ્યાન છે તે આકર્ષિત કર્યું. એના માટે ખાસી મહેનત લાગી હશે. આટલી બધી ભીડ, ગુજરાતની જે નવયુવાન પેઢી છે એને કદાચ નહીં જોયું હોય કે આટલા લોકો પણ એક સ્થળે ભેગા થઈ શકે છે આ માંગને લઈને. 100% એક વિક્રમજનક વાત છે કે ગુજરાતની, દેશના ઇતિહાસમાં કોઈ એક જ સમાજના યુવાનો એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં એકઠા થયા હોય કોઈ માંગણીને નહીં, તો આ ભારતનો એકમાત્ર દાખલો છે. આનાથી પણ વધારે સંખ્યામાં ભેગા થયેલા છે લોકો ભારતમાં અલગ અલગ, પણ પર્ટિક્યુલર એક જ સમાજનો આટલી મોટી સંખ્યામાં કોઈ પણ વ્યવસ્થા વગર, કોઈ સ્પોન્સર વગર, જે પોતાની બસ કરીને આવ્યું ને કોઈ ગાડી કરીને આવ્યું, કોઈ ચાલતા આવ્યું, કોઈ ટ્રેનમાં આવ્યું, અને બધાએ કે સમાજને અનામત મળવી જોઈએ એ માંગ સાથે કોઈને ખબર નથી કોણ બોલાવે છે, કોની ક્યાં જમવાની વ્યવસ્થા છે, કોની ક્યાં રહેવાની વ્યવસ્થા છે, તેમ છતાંય લાખોની સંખ્યામાં લોકો આવ્યા કે આખું અમદાવાદ પેક હતું. આ એક ઐતિહાસિક અને ગૌરવશાળી મુમેન્ટ હતી અમારા માટે. અને એ સ્ટેજ ઉપર મોટા નેતાઓને પણ સ્થાન નહોતું આપવામાં આવ્યું. સ્ટેજ ઉપર આંદોલન જ કોઈ મોટા નેતાનું નહોતું. આંદોલન જ સામાન્ય લોકોનું હતું, સામાન્ય યુવાનોનું હતું. કેટલીય રેલી કાઢવામાં આવી હતી, કેટલાય આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. કયા યુવાને રેલી કાઢીને કોને આવેદનપત્ર આપ્યું કોઈને ખબર નથી. એવું નથી કે આખી ઓર્ગેનાઇઝ સિસ્ટમ હતી ને એક રાજકીય પાર્ટી પ્લાન કરે એવી રીતે પ્લાન કરીને કે ભાઈ તું બરોડામાં આવેદનપત્ર આપજે ને તું સુરતમાં આપજે, એવી રીતે કોઈ મેનેજમેન્ટ નહોતું. જે નેતા સ્થાનિક લેવલથી જેવી રીતે ઊભો થયો એને જેવી રીતે પ્રજાએ સપોર્ટ આપ્યો, એ જિલ્લામાં, એ તાલુકામાં, એ ગામમાં સંઘર્ષ કરતા લીડર એસ્ટાબ્લિશ થયો. જે સંઘર્ષ શરૂ કર્યો હતો ને ત્યારબાદ જે ભીડ જીએમડીસીમાં જોઈ હતી, ત્યારબાદ એ આત્મવિશ્વાસ આવ્યો હતો કે જે માંગ છે એ પૂરી થશે. 100% અમને તો જીએમડીસીની સભાના ઘણા બધા દિવસ પહેલાં આત્મવિશ્વાસ હતો, આવી ગયો. જે પ્રજાનો પ્રેમ હતો એ જોઈને ખબર પડી જઈ હતી કે જ્યારે પ્રજા આટલી કોઈ માંગણી કરી રહી છે અને પ્રજાનો આટલો સહકાર છે તો એક માંગણી સરકારે પૂરી કરવી જ પડે.
ઓબીસીની માંગ હતી પણ ક્યાંક ઓછું મળ્યું, કોમ્પ્રો કરવો પડ્યો કે પછી એવું લાગ્યું કે અત્યારે આટલું મળે છે તો લઈ લેવું જોઈએ? એક મેં તમને શું કીધું કે અમારી માંગ હતી અનામત. સરકારે એક બંધારણીય વ્યવસ્થાઓ પ્રમાણે એક ઈબીસીની જોગવાઈ કરી, બિન અનામત વર્ગનું આયોગ આપ્યું, યુવા સ્વાવલંબન યોજના આપી. હું એવું કહેતો જ નથી કે અમે 100% જે માંગ લઈને નીકળ્યા હતા એ 100% પૂરી થઈ છે, પણ અમે તો ખાલી અનામત માંગવા નીકળ્યા હતા. એની જગ્યાએ આયોગે મળ્યું, એની જગ્યાએ નિગમે મળ્યું. એટલે આમ જુઓ તો દોઢું મળ્યું છે. અનામતમાં જે છે થોડો કોમ્પ્રોમાઇઝ બંધારણીય રીતે કાયદાના કારણે કરવો પડ્યો છે. એક માંગ જીએમડીસીથી એ પણ કરવામાં આવી હતી કે જે મુખ્યમંત્રી એ સમયના હતા એ ખુદ અહીં જીએમડીસી આવે, તો એ માંગ છે તે કોઈ સમિતિની હતી અથવા તો કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા એ વાત કરવામાં આવે, સ્ટેજ ઉપરથી જાહેર કરવામાં આવી હતી કે ભાઈ મુખ્યમંત્રી આવે તો જ આંદોલન છે એ પૂર્ણ થશે? જો એમાં મતાંતર હતા. આગલી રાત સુધી કોઈ એવી વાત નહોતી કે સીએમને બોલાવા કે એ મતાંતરવાળો વિષય છે એ કોઈ સમિતિનો સામૂહિક નિર્ણય નહોતો ને એ વખતે કોઈ વેલ એસ્ટાબ્લિશ એવી સમિતિ પણ નથી. તો એવું કહી શકાય કે હાર્દિક પટેલની આ પોતાની માગણી હતી? એ વખતે સ્થિતિ જેવી હતી, એ વખતે જેને જે મજા આવે એ ડિમાન્ડ કરતો હતો. મને જે ગમ્યું યોગ્ય લાગ્યું, અને એમાં હાર્દિકની એજ નાની હતી, અનમેચ્યોર્ડ હતો, તો એ પ્રમાણે એને અનમેચ્યોરિટીવાળી ડિમાન્ડ મૂકી દીધી. તો જે માંગ પૂર્ણ થઈને જે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી એનો ફાયદો અત્યારે મળે છે? લોકો તમારી પાસે આવે છે કે તમારું આ જે કામ આંદોલન હતું એનાથી અમને એટલો ફાયદો, જમીન લેવલે કેવો એનો રિસ્પોન્સ છે, કેવું લોકોને લાગે છે? બહુ અઢળક ફાયદો છે. અઢળક એટલે અકલ્પનીય ફાયદો છે. કોઈ દિવસ પાટીદારના દીકરાને, ક્ષત્રિયના દીકરાને, બ્રાહ્મણના દીકરાને, સોનીના દીકરાને, ઠક્કરના દીકરાને આને બેનિફિટ નહોતો મળતો. સરકાર એની હોસ્ટેલની ફી ભરે, ઓબીસી જેટલા જ મેરિટમાં એને એડમિશન મળે, એને ફોરેન ભણવા જવું હોય તો સરકાર એને લોન આપે. આ બધી વ્યવસ્થાઓ અનામત આંદોલનની ફળશ્રુતિ છે. 40 જેટલી ગુજરાતની કાસ્ટ છે જેને આ બધા જ ફાયદાઓ મળી રહ્યા છે. 40 કરતાં પણ વધારે બધા મળી રહ્યા છે. અને બધાએ સંઘર્ષ કદાચ અમે કર્યો, પાટીદારોએ વધારે કર્યો, પાટીદાર સમાજે યાતનાઓ વેઠી, અને એનું ફળ ગુજરાતનો આખો બિન અનામત વર્ગ સમાજ એના મીઠા ફળ ખાઈ રહ્યો છે. એક આખી પેઢીને સુરક્ષિત કરી છે. તો આ જે આંદોલન થયું તેમાં મારે સમજવું છે કે વરુણ પટેલનો જે રોલ હતો એ આંદોલન દરમિયાન શું હતો, હાર્દિક પટેલનો રોલ હતો એ શું હતો, દિનેશ બાંભણિયાનો રોલ હતો, તો એ કઈ પ્રકારનો રોલ હતો, કઈ પ્રકારે એ રણનીતિઓ છે તે નક્કી થતી હતી આંદોલનની? જો એ વખતે આંદોલનમાં કોઈ વેલ એક્સપિરિયન્સ, વેલ ઓર્ગેનાઇઝ અને કોઈ સમાજ જીવનના કે પોલિટિકલ માણસો વેલ ટ્રેન નહોતા. અમે તો બસ એક અનામત જોઈએ, ઈબીસી આપો, બીબીસી આપો, ઓબીસી આપો, પાટીદાર સમાજને અનામત જોઈએ, આ માંગ લઈને નીકળ્યા હતા. કોઈ રાજકોટ રેલી કરતું હોય તે દિનેશભાઈ ટચમાં હોય, કોઈ હિંમતનગરમાં રેલી કરતું હોય તે ચિરાગભાઈ ટચમાં હોય, સુરત બાજુ રેલી થતી હોય તો અલ્પેશભાઈના ટચમાં હોય. અને બધાએ જેમ જેમ કાર્યક્રમો થતા ગયા, જેનામાં જે ક્ષમતા આવી અને જે ક્ષમતા પ્રમાણે સમાજનું કામ કરતા ગયા, એમ બધા એકબીજાના સંપર્કમાં આવતા ગયા, રેલીમાં આગેવાની લેતા ગયા. કેતનભાઈનો કોન્ટેક્ટ મહેસાણા બાજુ હોય તો કેતનભાઈ કરે, ને લાલજીભાઈ કરે, ને અમારે ઠાકરે કરે, સતીશ કરે. વિજાપુરની રેલી હોય તો દર્શન વકીલ કરે. અને પછી બધા જેવી આખું ઓર્ગેનાઇઝ સિસ્ટમ ક્યારે થયું, હું તમને દાખલો આપું. અમને ઓર્ગેનાઇઝ અને ટ્રેન કરવાવાળી હોય તો ગુજરાતની સરકાર છે. છેલ્લે જ્યારે બધાની ધરપકડો કરી લીધી, 2000 જેટલા યુવાનોની ધરપકડ કરી લીધી, હાર્દિક, દિનેશભાઈ, ચિરાગ, કેતનભાઈ બધાને ક્રાઇમ બ્રાન્ચમાં ધરપકડ થઈ ગઈ. ભયંકર ભય અને ખોફનો માહોલનું નિર્માણ થયું. બધું 1-2 દિવસ તો સંપૂર્ણ સાયલેન્ટ થઈ ગયું વાતાવરણ. એ વખતે મેં વોટ્સઅપ ગ્રુપોમાં
મેસેજ નાખ્યા કે આપણે જિલ્લા વાઇઝ જે મુખ્ય આગેવાનો છે, ત્યારે મને નથી ખબર કે કયા જિલ્લામાં કોણ આગેવાનો છે. અને એક પાર્ટી પ્લોટ મળ્યો તો હાથીજણ બાજુ. ત્યાંનું મેં એડ્રેસ નાખ્યું કે ત્યાં જઈએ, અને ત્યાં ગુજરાતમાંથી 101 જણ આવ્યા. અને પાર્ટી પ્લોટમાં કોઈ લેડીઝ પીઆઈ હતા, બહુ સ્ટ્રીક હતા, મને નામ નથી. કોઈ એસીપી આવી ગયા. અમને પોલીસે કોર્ડન કરી લીધા કે ચલો પાર્ટી પ્લોટમાંથી નીકળો. પાર્ટી પ્લોટના માલિકને પ્રેશરાઇઝ કર્યા, ક્યાંય ઊભા જ ના રહેવા દે. અને અમારામાં પણ ક્યાંક ને ક્યાંક થોડીક બીક આવી ગઈ હતી, ક્યાંય ઊભા જ ના રહેવા દે. તો મેં કીધું છેલ્લે શું કરીશું? તમે તો એક કામ કરીએ, આપણે પાટીદાર આંદોલનના વકીલ છે BM માંગોકિયા, એમની ઓફિસ નીચે જઈને આપણે મિટિંગ કરીએ. અને આખું આંદોલન ખતમ થઈ ગયા પછીની ગુજરાતના તમામ આગેવાનો હાથીજણથી પાછા રખડતા ફરતા અનુસૂચિત ટાવર અહીંયા થલતે જાય BM માંગોકિયાની ઓફિસ નીચે અમે આવ્યા. માંગોકિયા સાહેબને કીધું કે અમને અહીં કલાક વાત અમે ઊભા કરીએ કે પોલીસ અમને ધરપકડ ના કરે એટલી ખાલી વ્યવસ્થા કરી આપો. અને પ્રાઇવેટ પ્રિમાઇસીસ હતી સોસાયટીની, ત્યાં એ પહેલી મિટિંગ થઈ. અને પાછા ફરીથી ગુજરાતમાં અમે હિંમત કરી અને કાર્યક્રમો કર્યા. અને પછી પોલીસે ધરપકડ કરવા માંડીને અમને ટેવ પડી ગઈ કે આમાં ધરપકડ થાય તો ડિટેન કરીને છોડી દે, કાં તો બીજા દિવસે જામીન લઈ લે, ન તો અઠવાડિયે જામીન થઈ જાય. એવી રીતે બધાને ટેવ પડી ગઈ, નઢોર થતા ગયા. અને સરકારે અમારું જે અનઓર્ગેનાઇઝ ટોળું હતું એને ઓર્ગેનાઇઝ કરવાનો અમને સમય આપ્યો. અને ખાસ સહકાર ગુજરાતના સોશિયલ મીડિયાએ અને મીડિયાએ અભૂતપૂર્વ સહકાર આપ્યો. એવું કહી શકાય કે તમે આંદોલન પહેલાં છે તો કોઈ વકીલ નહોતા, આંદોલન બાદ બધા લીગલી એ વાતો જાણવા લાગ્યા કે કઈ બાબતો છે તેમાં મહત્વની. પણ આમાં હું તમને કહું, મારી ઉપર સુરતમાં એક જ દિવસમાં 7 FIR, એક જ દિવસમાં ઇન અ સિંગલ ડે 7 FIR. ભાવનગરમાં એક જ દિવસમાં મારી ઉપર 6 FIR. તો ભાઈ માણસ વકીલ થઈ જ જાય ને. આ ખાલી તમને એક દિવસનો દાખલો આપ્યો કે જેને જિંદગીમાં પોલીસ સ્ટેશન નહોતું જોયું એવા માણસો ઉપર દિવસની 7 FIR થાય. વરુણ પટેલ ઉપર કેટલા કેસ ટોટલ આંદોલન પૂર્ણ થયું ત્યાં સુધીમાં? 36 જેટલી FIR હતી. 7 ને 6 13 તો આ સુરત અને ભાવનગરની એક દિવસની જ હતી. અને અત્યારે કેટલા છે? અત્યારે એકેય નથી. કોઈ જો ઉડતો આવે તો ખબર નહીં, ક્યાંકથી વોરંટ આવે તો. આ જે માગણી થઈ એમાં ક્યાંક આક્ષેપ, જે પ્રકારે માગણી સરકારે સંતોષી અને ત્યારબાદ જે પ્રકારે તમામ લોકો અલગ અલગ રીતે અલગ થયા, ત્યારબાદ એક આક્ષેપ એ પણ થયો કે જે પાટીદારોના દીકરાઓના જે જીવ ગુમાવ્યા હતા એના ઉપર આ લોકોએ રાજનીતિ કરી. જો પાટીદાર સમાજના દીકરાઓએ જે જીવ ગુમાયા એના માટે પાટીદાર આંદોલનથી જોડાયેલો દરેક વ્યક્તિ વ્યથિત છે, દુઃખી છે. અને એને અમે હંમેશા દિલથી યાદ કરીએ છીએ, શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જે પણ એમના માટે થઈ શકતું હતું એ મુખ્ય આંદોલનકારીઓએ, સ્થાનિક સમાજે, સામાજિક આગેવાનોએ બધાએ સપોર્ટ કરી અને પરિવારને રાહત મળે. કોઈનો દીકરો જાય, એક દીકરો અમૂલ્ય હોય છે, પણ એ પરિવારને આર્થિક રીતે વાંધો ના આવે એવા બધાએ વ્યવસ્થા કરવાના પોતપોતાની શક્તિ પ્રમાણે પ્રયત્નો કર્યા છે. એવું કહેવાય છે કે જે આંદોલન થતું હોય એની પાછળથી અનેક નેતાઓ છે તે નીકળતા હોય છે. અને એ વાત તો બરોબર પણ છે કે જે લોકો રાજનીતિમાં આવવા માગે છે, કે જે લડત લડીને સંઘર્ષ કરીને આગળ આવતા હોય છે, એમને લડવું બી જોઈએ. તો સરકારની ક્યાંક એ ડિવાઇડ એન્ડ રૂલની નીતિ હતી કે વરુણભાઈ છે તે સૌથી પહેલાં આ આંદોલનમાં હતા, એમાંથી સૌથી પહેલાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય? જો સરકારની હંમેશા જ્યારે કોઈ પણ આંદોલન ચાલતું હોય અને કોઈ પણ સરકાર, એની હંમેશા નીતિ હોય છે કે ડિવાઇડ એન્ડ રૂલ. બરાબર છે. અમારા આંદોલનમાં સરકારે ઘણા પ્રયત્ન કર્યા ડિવાઇડ એન્ડ રૂલ કરવાના. સરકાર અમને ડિવાઇડ કરવામાં સફળ નથી થઈ. અમે અલગ થયાથી અમારા અહંકાર, અમારી અનમેચ્યોરિટીમાં, રાજનીતિના અનુભવની કમીના હિસાબે, સમાજ જીવનના અનુભવની કમીના હિસાબે, કોઈ વડીલ મોવડી મંડળ, માર્ગદર્શન મંડળ નહોતું, એના હિસાબે એકબીજાની ઇગો વોરમાં અને એકબીજાને પાડી દેવામાં પાટીદાર આંદોલનની ટીમ તૂટી છે. બધાના અંગત અહમ સિવાય
કોઈ જ કારણ ટીમ તૂટવાનું નથી. અરે એવું હતું કે સરકાર બદલાવવા માટે જ આ આંદોલન થયું હતું, એવા આક્ષેપો થયા હતા, તો એવી કોઈ વાત હતી ખરા? નહીં, સરકાર બદલાવા કોઈ આંદોલન થયું નહોતું. આંદોલન થાય ને એની સાઈડ ઇફેક્ટમાં સરકાર બદલાય એ ડિફરન્ટ વસ્તુ છે. બાકી સરકાર ઉથલાવવા આંદોલન થયું નહોતું. આંદોલન અનામતની માંગ સાથે જ પ્યોરલી થયું હતું. એ માગણીઓ સંતોષાય ને ત્યારબાદ અચાનક જ વરુણભાઈ અને રેશમાબેન છે તે બીજેપીનો ખેસ પહેરતા જોવા મળે છે. તો એની પાછળનું શું કારણ હતું? શા માટે બીજેપી જ, કોંગ્રેસ નહીં કે પછી અન્ય કોઈ પક્ષ નહીં, બીજેપી જ શા માટે? અને કયા એવું કોઈ વાત પણ હતી કે શું કોઈ વરુણભાઈએ કોમ્પ્રો બીજેપી સાથે જોડાવા માટે કરેલું છે? તો આ તમામ વાતો છે એ વચ્ચે વરુણ પટેલ છે તે પોતાની શું સ્પષ્ટતા આપે છે? જો રાજનીતિમાં કોમ્પ્રોમાઇઝ કરવા પડે, રાજનીતિમાં સમાધાનો કરવા જ પડે. આ જગ જાહેર વાત છે. આમાં હું સાધુ મહાત્માઓ જેવી વાતો કરું તો એ ગેરવ્યાજબી વાત છે. રાજનીતિમાં બધાય સમાધાન અને કોમ્પ્રોમાઇઝ કરતા જ હોય છે. રહી વાત મારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ, હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું. એ વખતે હાર્દિક કોંગ્રેસ જોડે પ્યોરલી અનમેચ્યોરિટીથી ડીલ કરી રહ્યો હતો. હાર્દિક જે ડીલ કરી રહ્યો હતો એ વ્યક્તિગત ડીલ કરી રહ્યો હતો. અમારી વાત હતી કે સામાજિક સમિતિની ડીલ થવી જોઈએ. સામાજિક આપણી 15 જણની ટીમ સાથે રાખી અને રાજનીતિક વાતો થવી જોઈએ. એના ભાગરૂપે કોંગ્રેસ જોડે મંત્રણા કરવા હું જ ગયો હતો, અશોક ગેહલોત જોડે. હું, મનોજ પનારા અને દિનેશ બાંભણિયા સૌથી પહેલી ઓપનમાં કોંગ્રેસ જોડે ઓફિશિયલ મંત્રણા કરવાવાળા અમે 3 જણ હતા. હાર્દિકે આખી ટીમ જોડે દ્રોહ કરી અને વ્યક્તિગત પોતાના પ્રમાણે ડીલ કરવા અને આંદોલનકારી કોઈ પણ રીતે સામાજિક કે રાજકીય એસ્ટાબ્લિશ ના થાય એ જ એકમાત્ર જીદ સાથે એને કોંગ્રેસ જોડે ડીલ કરતો હતો. મને આખી સમિતિએ કીધું કે વરુણ, સૌથી પહેલો એ તને પાડી દેવાના લાઈનમાં. એ પોતાનો પોલિટિકલ, સામાજિક રાઇવલ, કોમ્પિટિટર કોઈને પણ ગણતો હોય ને કોઈનાથી પીડાતો હોય તો એ વ્યક્તિ તું છું. તો એ રીતે જે તમે કોંગ્રેસો સાથે મંત્રણા કરી, 3 થી 4 બેઠકો અલગ અલગ રીતે તમે બી કરી, તો ત્યારે કોંગ્રેસનું સ્ટેન્ડ શું હતું? કોંગ્રેસ ખરેખર હિત ઈચ્છી રહી હતી કે પછી તે પોતાનું વોટ બેંક શોધી રહી હતી? કોંગ્રેસ પણ અસમંજસમાં હતી. કોંગ્રેસ પણ અસમંજસમાં હતી. એમાં એવું નથી કે કોંગ્રેસ ક્લિયર કટ હતી, પણ કોંગ્રેસની પણ સ્થિતિ એ હતી કે પાટીદારો સામા જાય એ નુકસાન પોસાય એવું નહોતું. આખી સમિતિ વચ્ચે વાત થઈ. આખી સમિતિએ મને કીધું કે વરુણ, તું કોંગ્રેસ સિવાયનો કોઈ રાજનૈતિક નિર્ણય લઈ લે. અમે એ સ્થિતિમાં નથી ને અમારામાં એ હિંમત નથી કે અમે રાજનૈતિક નિર્ણય લઈએ. તું જો કોંગ્રેસમાં કે હાર્દિક જોડે કે હાર્દિક ઉપર ડિપેન્ડન્ટ થઈ અને કોઈ પણ સમાજકારણ કે રાજકારણ કરીશ તો હાર્દિક તારી રાજનીતિ સ્પોઇલ કરી નાખશે. તારું સમાજ જીવન, જાહેર જીવન સ્પોઇલ કરી નાખશે. એ એક જ માણસની સોપારી લઈને ફરે છે, વરુણ પટેલ. આ એકદમ ઓપન સમિતિમાં થયેલી વાત તમને કહું છું. અને આખી સમિતિએ મને કીધું કે તું અમારી વિરુદ્ધનો રાજનીતિક નિર્ણય લઈ લે. એમાં 80% લોકો સહમત હતા અને બધા જોડે હું ચર્ચા વિચારણા કરી અને પછી મેં રાજનીતિક નિર્ણય લીધો. તો જ્યારે આટલું મોટું આંદોલન થયું હોય કે જે દેશભરનું ધ્યાન કેન્દ્રિત કરતું હોય અને ત્યારબાદ જો રાજકીય પક્ષ સાથે તમે જોડાઓ છો કે જેને 10 દિવસ પહેલાં એની વિરુદ્ધમાં તમે બોલતા હોય, ત્યારે એ સવાલ લોકોના મનમાં તો ઉઠે, પરંતુ ખાસ એ સમાજના મનમાં પણ ઉઠે કે શું અમારો અહીં કોઈ ઉપયોગ થયો હતો? ત્યારે રાજકીય પક્ષનો જોડાવાનો નિર્ણય તમારો હતો, એ તમારો ભવિષ્ય માટે તમે વિચાર્યો હશે, પરંતુ એ ક્ષણે તમારા માટે એક સમય છે તે ખૂબ કપરો રહ્યો હશે. અતિશય કપરો, અતિશય દુઃખદાયક. જીવનના સૌથી પીડાવાળા દિવસો ગણું તો એ મહિનો કે 2 મહિના હતા. મહિનો કે 2 મહિના એ પીડાવાળા દિવસો હતા અને બહુ જ પીડા યાતના સાથે એ નિર્ણય લીધો છે. અને એ નિર્ણય મારી મજબૂરી હતી. કારણ કે જે નેતાને અમે ખભે બેસાડીને ફરતા હતા, જે દાઢ ઉપર બેઠો હતો, એ દાઢ જ કાપવા બેઠો હતો. એટલે મને સમિતિએ કીધું કે યુ હેવ ટુ ટેક યોર ડિસિઝન. તો જ્યારે આ શરૂઆત થઈ બીજેપીમાં જવાની વાતની, એ વાત છે તે કઈ સ્ટેજ ઉપરથી શરૂ થઈ હતી? અથવા તો કોઈએ કહ્યું હતું કે તમે સામેથી અપ્રોચ કર્યો હતો? અને અપ્રોચ કર્યો ત્યારબાદ જે પક્ષનો છે એ કોઈ કેવો પ્રકારની સ્થિતિ હતી? એમણે કહ્યું હતું અમારી સામે આંદોલન કરીને અમે ના રાખીએ એવું કશું? કે ભાઈ રાજકીય પાર્ટીમાં જોડાયેલા ઘણા બધા પાટીદાર આગેવાનો હતા
કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ભાજપ સાથે જોડાયેલા હતા, બધા એપ્રોચ કરતા જ હતા કે તમે રાજનીતિમાં જોઈન થો, કોઈ કે ભાજપમાં આવો, કોઈ કે કોંગ્રેસમાં આવો, બરાબર છે. અને હું તમને બી ફ્રેન્ક કહું, અમે બહુ એ વખતે પ્રયત્ન કર્યો હતો કે આખી સમિતિ અને આખું આંદોલન ઓપનલી કોંગ્રેસ જોડે જોઈન્ટ થાય અને કોંગ્રેસના પ્લેટફોર્મ પર ઓપનલી ડિસ્કશન થાય. કોંગ્રેસ કમિટમેન્ટ આપે કે તમે કઈ રીતે અનામત આપશો જો ગુજરાતમાં સરકાર રચાય તો, કેન્દ્રમાં તમે શું સ્ટેન્ડ લેશો, આ બધા ઓપન. અને જે અમારામાં જે રાજકીય જીવ છે આંદોલનમાંથી, જે એસ્ટાબ્લિશ ફેસ યાદ, એમાંથી કેટલા લોકોને તમે રાજકીય રીતે સ્ટેબલ કરશો, સેટલ કરશો, એકદમ ઓપન વાત હતી. ધેર ઇઝ નો ડિપ્લોમેટિક. તો જે વરુણ પટેલ રાહુલ ગાંધી સાથે એ સમયે સીધા સંપર્કમાં હતા, અહેમદ પટેલ સાથે સીધા સંપર્કમાં હતા, અશોક ગેહલોત સાથે તેઓ બેઠક કરતા હતા, તો શા માટે કોંગ્રેસમાં છે તે ફિક્સ ન થઈ શક્યું કે તમે કોઈ કોમ્પ્રો કરવાની ના પાડી હતી? જો પહેલી વસ્તુ કે કોંગ્રેસ પોતે પોતાના સ્ટેન્ડમાં અસમંજસમાં હતી, એ કોઈ નિર્ણય નથી લઈ શકતી. પાટીદાર ઉપર એને ટ્રસ્ટ નહોતો, પાટીદાર વોટ બેંકને સિક્યોર પોતાની વોટ બેંક ગણતી નથી. જ્યારે કે એને જિલ્લા તાલુકામાં આ પાટીદાર આંદોલનથી જ અઢળક ફાયદો થયો હતો અને કોંગ્રેસની છેલ્લા 30 વર્ષમાં હાઈએસ્ટ સીટો બિકોઝ ઓફ પાટીદાર આંદોલન એ વખતે 2017માં હાઈએસ્ટમાં હાઈએસ્ટ આવી, બરાબર છે. પણ કોંગ્રેસનું કોઈ સ્ટેન્ડ ફિક્સ હતું નહીં. હાર્દિક સમિતિ સાથે અલગ વાત કરે, પર્સનલ જઈને અલગ વાત કરે, પર્સનલ સમિતિમાં કે આ 5 જણને ચૂંટણી લડાવજો એવી વાત જાહેરમાં કરે અને પછી એકલો જઈને અહેમદભાઈ ના પાડી આવે કે આમાંથી કોઈને નહીં લડાવવાની, તો હું તો ખાલી કહું છું. તો ટિકિટોનો વેપાર હાર્દિક પટેલ કરતા હતા? 1001%. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એને હાર્દિકે રાજનીતિ કરી એનો કોઈ વાંધો જ નથી. અપરિપક્વ રાજનીતિ અને પેલું શું કહેવાય કે અમિતાભ બચ્ચન અસરાનીના સાઈડ હીરો તરીકે કામ કરે, એને એની વેલ્યુ જ નથી ખબર, સમાજની વેલ્યુ જ નથી ખબર કે પાટીદાર સમાજની શું તાકાત છે. અહીં એક ધારાસભ્ય કરવા કે 3 સીટોમાંથી પૈસા લેવા કે 3 ધારાસભ્યો બનાવવા માટેનો આ સંઘર્ષ નહોતો. આ સંઘર્ષથી આખા ગુજરાતની રાજનીતિ બદલી શકવાની તાકાત હતી અમારા, એક અનમેચ્યોરિટીમાં. અને અમે એવું નથી કહેતો કે હાર્દિકની એકલાની જ અનમેચ્યોરિટી, વી ઓલ આર અનમેચ્યોર ઓન ધેટ ટાઈમ. તો બીજેપીમાં જોડાયા ત્યારબાદ અમિત શાહ સાથે મુલાકાતો થઈ હતી, તો શું કોઈ ટિકિટની વાતને લઈને વરુણ પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા કે કોઈ ટિકિટનું વચન છે આપવામાં આવ્યું હતું પોલિટિક્સમાં? કારણ કે વચન આપવામાં આવે છે પણ પોલિટિક્સમાં કશું વચન જેવું હોતું નથી. જો પોલિટિક્સમાં ઘણા બધા વચનો હોય, ઘણી બધી વાતો હોય. પોલિટિક્સમાં બધું સમીકરણ પ્રમાણે થતું હોય. પોલિટિક્સ, રાજનીતિ એવી વસ્તુ છે કે અહીંયા છે ને ઘોડો ગધેડો બની જાય ને ગધેડો ઘોડો બની જાય, સિંહ બકરી બની જાય, બકરી સિંહ બની જાય. સમય અને સંજોગ જો બકરીની ફેવરમાં હોય તો બકરી સિંહ હોય, અને સમય અને સંજોગ જો સિંહની અનફેવરમાં હોય તો સિંહને વાંદરો લાફો મારી જાય. આ જાહેર જીવન છે અને આ કબૂલવું જ રહ્યું. તો ટિકિટની વાત થઈ હતી ખરા કોઈ? અરે ઘણી બધી. જો રાજનીતિમાં બધાને સ્વાર્થ હોય. હું એવું કહેતો જ નથી કે હું મોટો ધર્માત્મા છું ને મારે કંઈ જ રાજનીતિમાં લેવું જ નથી ને મારે કંઈ લેવું નહીં કે મેં કંઈ લીધું નહીં, એવી વાત છે નહીં. રાજનીતિમાં જ્યારે તમારી રાજનીતિક સફર શરૂ થાય કોઈ પણ વ્યક્તિની, તો એ રાજનીતિમાં બધા પ્રધાનમંત્રી બનવા જ આવ્યા છે. પ્રધાનમંત્રી થઈને જ બધાએ રિટાયર થવું હોય, પણ એ નસીબની વાત છે, એ તકદીરની વાત છે. મોદી સાહેબ કરતાં અઢળક સિનિયર છે ભારતીય જનતા પાર્ટીમાં, જે મુખ્યમંત્રી એ નહીં બન્યા અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બની ગયા. અમિતભાઈના અઢળક સિનિયરો અત્યારે છે ગુજરાત ભાજપમાં. અમિતભાઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા, દેશના ગૃહમંત્રી બની ગયા. એટલે સમીકરણ, બુદ્ધિ, લોકોનો પ્રેમ, લોકોની સ્વીકૃતિ, પરસેપ્શન, આ બધા જ મેટરો થઈ અને આ બધી જ વાતો ભેગી થઈ અને દરેક વ્યક્તિનું રાજનીતિક ભવિષ્ય નક્કી કરતી હોય છે. 2017થી વાત કરવામાં તો 2025 છે. વરુણ પટેલ ભાજપને કેટલું આપી શક્યા છે અને ભાજપે વરુણ પટેલને આ 5-6 વર્ષના સમયગાળા દરમિયાન કેટલું આપી છે? કોઈ ચેન્જીસ આવ્યા છે ખરા? ભાજપને તો અઢળક આપ્યું.
2017માં કોણ મારા સિવાય ગાળો ખાવા તૈયાર હતું? પ્રચાર કરવા બહાર અત્યારે બે ચાર ગનમેનો લઈને જે મિનિસ્ટર કે ધારાસભ્યો છે એ બજારમાં નહોતા નીકળી શકતા. એ વખતે વરુણ શર્ટના 2 બટન ખોલી અને પાર્ટી માટે બહાર નીકળ્યો હતો અને કામ કર્યું છે પાર્ટી માટે. પાર્ટીને ખૂબ ઉપયોગી થયો. હજી પણ લોકો આવતા હશે કામો લઈને તમારી પાસે? કામો લઈને તો આવે. જાહેર જીવનમાં હોઈએ તો દરેકને અલગ અલગ અપેક્ષા હોય અને અલગ અલગ અપેક્ષા અને એ બધું લઈ અને કામગીરી તો આવતી જ હોય અને પ્રયત્ન પણ કરતા હોઈએ. સરકાર સાથે રહેવાનો ફાયદો ખરો થાય છે ખરા કામો? આ ઘણી બધી વાર ફાયદો થાય છે કે કોઈ પણ રજૂઆત હોય તો તમે એક વિપક્ષના કાર્યકર તરીકે અને એક સત્તાધારી પાર્ટી ભાજપના કાર્યકર તરીકે રજૂઆત કરો તો ફર્ક હોય, રિઝલ્ટ મળવાના આપણા કોન્ટેકો, આપણા સંબંધો એ બધાથી પરિણામો મળતા હોય છે. શું તમે એવો વિચાર કર્યો હતો ક્યારે કે તમે જે સંઘર્ષના સમયે જે બીજેપી સાથે જોડાણ કરી રહ્યા છો ત્યારે થોડા જ વર્ષો બાદ અનેક નેતાઓ છે તે પણ આ પક્ષમાં આવશે કે જે એક સમયે તમારા આંદોલનના સાથે હતા, એવું જ્યારે તમને કે લાગ્યું હતું કે આ લોકો પણ ભાજપમાં આવી શકે છે ખરા, જેમ કે હાર્દિક પટેલ? અરે મેં અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા એ મેં 6 મહિના પહેલાં કીધું હતું કે અલ્પેશ ઠાકોર ભાજપમાં આવી જશે. મારા મિત્ર છે, મારી વખતે કોઈ જ વાત નથી થઈ. હાર્દિક ભાજપમાં આવે તે મેં 8 મહિના પહેલાં કહી દીધું હતું. આખી પાટીદાર આંદોલનની ટીમ જે કોંગ્રેસમાંથી, મેં તો એ ભાજપમાં આવી જશે. કારણ કે કોંગ્રેસમાં એ કેલિબર નથી કે બધાને સ્વીકૃત કરી અને સાચવી શકે. તો હું જેમ ગયો આ બધા જ 90% ભાજપમાં આવવાના છે અને આવી ગયા. તમે જુઓ, આઈ વોઝ રાઈટ. પણ જ્યારે હાર્દિક પટેલ જોડાવાની વાતો ચાલતી હતી ત્યારે તમે કેટલાક વિગતો જે સોશિયલ મીડિયા પોસ્ટ છે તેમાં પણ લખી હતી કે જે નવા ખેલાડીઓ આવે છે એમને બહાર બેસવું પડશે, અથવા તો બીજેપીનો કાર્યકર્તા છે એ માઇક આંગલો નથી, એ પ્રકારની વાતો. કારણ કે એવું લાગ્યું હતું કે જે સંઘર્ષના સમયે તમે આવ્યા અને ત્યારબાદ પક્ષ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ માટે સ્વીકાર્ય નહોતો. આ 100% કાર્યકર્તા માટે સ્વીકાર્ય નહોતો. હું એવું માનું છું કે હાર્દિક ભાજપમાં આવ્યો અને એને ટિકિટ આપવાનું કારણ એ હતું કે આમ આદમી પાર્ટી એસ્ટાબ્લિશ થઈ રહી હતી. હાર્દિક એક પાટીદાર ફેસ હતો. અમે તો ઓલરેડી ભાજપમાં આવી જ ગયા હતા. હાર્દિક કોંગ્રેસમાં દુઃખી હતો, વ્યથિત હતો, એને નીકળી જવું હતું, કોંગ્રેસને કાઢી મૂકવો હતો. 2 સમીકરણ ભેગું થઈ ગયું હતું. મીનવાઇલ એ માહિતી છે કે આમ આદમી પાર્ટી જોડે અને ડિસ્કશન ચાલતી હતી. તો હાર્દિક ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોડાય અને આમ આદમી પાર્ટી એસ્ટાબ્લિશ થાય તો રાજનીતિક સમીકરણો બદલાય અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય અને પરમેનન્ટ એક કોઈ પાર્ટી ગુજરાતની નવી પાર્ટી ઉભરીને આવે એ ના થાય એના માટે થઈ અને ભાજપે પોતાના સમીકરણ પ્રમાણે હાર્દિકને ઇન્વાઇટ કર્યો. જે વિરમગામની ચૂંટણીની ટિકિટોની વાત હતી ત્યારે એમાં તમે પણ એક દાવેદાર હતા, તેજસ્વીબેન હતા, હાર્દિકભાઈ હતા. તો એ દરમિયાન તમે એક દિલ્હી પણ ગયા હતા, અમિત શાહ સાથેનો ફોટો છે તે પણ જોવા મળ્યો હતો. તો શું આ બાબતને લઈને ગયા હતા કે મને મળવી જોઈએ અથવા તો મને ન મળવી જોઈએ તો હાર્દિકને બી ના મળવી જોઈએ? મેં અમિતભાઈ સાથે એકદમ ઓપનલી તમને વાત કરું છું. મેં અમિતભાઈ સાથે આજ સુધી મને ટિકિટ મળવી જોઈએ કે આને ના મળવી જોઈએ એવી કોઈ જ ડિસ્કશન આજ સુધી મેં કરી નથી. રાજનીતિમાં માંગવાથી કંઈ મળતું નથી. રાજનીતિમાં સમય આવે અને મેળવી લેવાથી જ મળે છે, માંગવાથી મળતું નથી. અને હું માંગણ ત્યારેય નહોતો, માંગણ આજેય નથી, માંગણ ભવિષ્યમાંય નહીં. આપણામાં તાકાત હશે, સમીકરણ હશે, તકદીર હશે તો બધું મળવાનું છે. ભીખ માગે ધારાસભ્ય થવા થવું હોય તો 18,000 ધારાસભ્યોની સીટો બનાવવી પડે. તો હવે આગળ વરુણ પટેલ છે તે પોતાને ક્યાં જોઈ રહ્યા છે? બીજેપી સાથે જ છે કે પછી આગામી જે ચૂંટણીઓ આવે છે ત્યાં સુધીમાં જો કોઈ એવું સ્થાન પક્ષ તરફથી નથી આપવામાં આવતું તો અન્ય કોઈ ક્ષેત્રમાં પણ અથવા તો અન્ય કોઈ રાજકીય પક્ષમાં વરુણ પટેલ છે તે પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા છે? જો બહુ જ સ્વમાન સાથે, આત્મસન્માન સાથે રાજનીતિ, સમાજનીતિ કરવી છે, પ્રજાના કામ કરવા છે, પ્રજાની વચ્ચે રહેવું છે અને પ્રજાનો પ્રેમ મેળવવો છે. રાજનીતિ હોય, જાહેર જીવન હોય, આંદોલન હોય, પોલિટિક્સ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે દુનિયાની કોઈ પણ રાજકીય પાર્ટી હોય, તમારી જોડે પ્રજાનો પ્રેમ અને પ્રજાના આશીર્વાદ હશે
તો જ જાહેર જીવનમાં બધું શક્ય છે. બાકી કોઈએ દીવા સ્વપ્ન જોવાનો કોઈ અધિકાર છે નહીં. અને કોઈ પણ પાર્ટીની વોટ બેંક, ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય, એ પરમેનન્ટ હોતી નથી. પોલિટિક્સ રોજ રાત્રે સમીકરણ બદલાય, એનું નામ રાજનીતિ છે. એટલે જાહેર જીવનમાં છીએ, પ્રજાની વચ્ચે રહેવું છે, પ્રજાનો પ્રેમ મેળવવો છે અને જ્યાં સુધી હાથ પગ ચાલે છે પોલિટિકલ એક્ટિવ રહેવાનું છે, સામાજિક એક્ટિવ રહેવાનું છે અને સમાજની વાત કરવાની જ છે. હવે આપણે આવીએ છીએ કે જે ભવિષ્યની વાતો છે, જે પ્રકારે અત્યારે સ્થિતિ બની રહી છે કે બેઠકો છે તે ફરી થઈ રહી છે, પાટીદારના જે નેતાઓ છે તે ફરી એક સાથે જોવા મળી રહ્યા છે. કયા મુદ્દાઓને લઈને બેઠકો થઈ રહી છે? શું આગામી જે ચૂંટણી 2027ની આવી રહી છે અથવા તો મહાનગરપાલિકાઓની આવી રહી છે એને લઈને એ બેઠકોમાં કોઈ ચર્ચા કરવામાં આવી રહી છે કે પછી અલગ જ જે મુદ્દાઓ છે તે લઈને વાતચીત ચાલી રહી છે? જો પાટીદાર સમાજની અને પાટીદાર આંદોલનકારીઓની અમે જે બેઠક કરી બધાએ સામૂહિક, એ બેઠકમાં કોઈ પણ રાજનીતિક ચર્ચા અત્યારે હાલના સ્ટેજે થઈ નથી. આવું એકદમ સ્પષ્ટતા કરી દઉં. એ બેઠક પહેલાં તો જૂના આંદોલનકારીઓની શું માનસિકતા છે, કોની કેટલી તૈયારી છે, સમાજ માટે પ્રજા માટે વાત કરવાની, કોણ કેવા છે, ઉમળકાભેર કેવી રીતે મલાય છે, એ વિષય માટે જ મારી વાત હતી. અને બહુ જ ઉમળકાભેર આનંદભેર મળ્યા. અને ગુજરાતના 390 જેટલા પરફેક્ટ આંદોલનકારીઓ એ દિવસે હાજર હતા અને બધાએ જય સરદારના નારા સાથે એક જ વાત કરી કે સમાજની વાત આવે તો ફરીથી લડી લેવાનું છે, ઊભું કરવું પડશે તો ઊભું કરવાનું છે, જે કરીશું એ કરીશું. તો આ બધા આંદોલનકારીઓ 2027માં હુકમના એકા સાબિત થશે? સમય નક્કી કરશે, પ્રજા નક્કી કરશે, પરિસ્થિતિ નક્કી કરશે. અમે તો અત્યારે એ મિટિંગમાં નક્કી થયું અને એ મુદ્દાઓને લઈ અને સરકાર જોડે રજૂઆત કરી રહ્યા છીએ, સરકાર જોડે માગણી કરી રહ્યા છીએ કે આમાંથી જે બંધારણની રીતે શક્ય હોય એ પૂરું થાય. એટલે કયા મુદ્દાઓ છે કે જે ખાસ કરીને તમે સરકાર સમક્ષ મૂકવા માંગો? જો અમે સરકાર સમક્ષ અમારો મુદ્દો છે સામાજિક સુરક્ષાનો. ક્યાંય પણ સમાજને સુરક્ષાનો અભાવ ના થવો જોઈએ. સ્થાનિક કક્ષાએ EWS લાગુ કરવામાં આવે, જેમ OBC અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લાગુ કરવામાં આવી છે, એવી જ રીતે EWS પણ લાગુ કરવામાં આવે. અને જે સીટો જે ફાળવવામાં આવે છે અનામતની, એ સીટોનું એકવાર પરફેક્ટ સરકારે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. હું તમને એનો બહુ સારો દાખલો આપું કે રિઝર્વેશન આપી દીધું OBC, નવું રિઝર્વેશન આવ્યું. હવે સ્થિતિ શું થાય છે, જ્યાં ક્ષત્રિયનું ગામ છે ત્યાં OBC રિઝર્વેશન આવી ગયું, જ્યાં કોળીનું ગામ છે ત્યાં ઓપન સીટ આવી. હવે નથી કોળી ત્યાં લડવા આવી શકવાનું અને નથી ત્યાં લડવા આવી શકવાનું. એટલે શું થશે, સ્થિતિ એ થાય કે આ સીટે અનામત લડાય, પેલી સીટે અનામત લડાય. તો જે બિન અનામત વર્ગનો જે બહુ મોટો જથ્થો છે એને આ વ્યવસ્થાના કારણે પોતાનું રાજકીય અસ્તિત્વ ધીમે ધીમે ખતમ થઈ જશે બિન અનામત વર્ગનું. એટલે જે અનામત આપવામાં આવી કે ધારો કે STની અનામત છે, આદિવાસી અનામત છે, તમે ડાંગમાં જઈ અને સીટ ઓપન કરી નાખો અને મહેસાણામાં ST અનામત આપી દો તો શું થાય? STને અન્યાય છે, બિન અનામત વર્ગને અન્યાય છે. આ સાથે બીજા કોઈ સામાજિક મુદ્દાઓ છે જેમ કે? એના સિવાય જે બીજી વાત છે કે ગુજરાતમાં અત્યારે જે મેરેજના પ્રશ્નો જે અત્યારે ચાલી રહ્યા છે ગ્રામ્ય કક્ષાએ, દીકરીઓ 17-18 વર્ષની થાય છે, અનમેચ્યોર છે. આ ખાલી પાટીદારની એકલાની વાત નથી, આ દરેક સમાજને લાગુ પડતો પ્રશ્ન. અનમેચ્યોર થાય છે, કોઈ લેભાગુ તત્વોમાં ફસાઈ જાય છે, કનેક્શન આવી જાય છે, કનેક્શન થાય છે, લગ્નો ખોટી રીતે થાય છે, પછી મિલકતમાં માંગણીને બધા લઠ્ઠા થાય છે અને બહુ જ બધા વિષયો થાય છે. તો સરકારને એના અનુસંધાનમાં પણ એમાં માતા પિતાની સહી કમ્પલસરી કરવામાં આવે કે સ્થાનિક કક્ષાએ મેરેજ રજિસ્ટ્રેશન કે એવું કોઈ પણ સરકાર જે બંધારણીયમાં જે વ્યવસ્થા થઈ શકે એવી વ્યવસ્થા થાય અને કોઈ પણ સમાજની દીકરી દુઃખી ના થાય, કોઈ પરિવાર દુઃખી ના થાય, એના માટે એક વ્યવસ્થા
કરવાની સરકાર જોડે માગણી કરી છે. સર્વ સમાજની વાત કરો છો તો અન્ય સમાજના આગેવાનો સંસ્થાઓ સાથે પણ આ મામલે કોઈ વાતચીત થઈ? આવનાર દિવસોમાં બધાને મળીશું અને બધાની જોડે ટેલિફોનિક વાત થાય છે. ઓલ આર એગ્રી અને બધાએ બહુ જ સારો સપોર્ટ કર્યો છે કે તમારી બધી વાત સાચી છે, અમે તમારા ટેકામાં છે. એટલે સુરતમાં હમણાં 2 દિવસ પહેલાંની જે ઘટના થઈ 19 વર્ષીય દીકરી સાથે, એ સાથે સાથે તમે જે વાત એક શબ્દનો ઉપયોગ કરો છો કે મેરેજ ટેરરિઝમ, એ સાથે આ ઘટનાને પણ સાંકળી શકાય કે દીકરીઓને છે તે કઈ પ્રકારે લોભ લાલચ આપી અને ત્યારબાદ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. જો મેં તમને કીધું ને કે મેરેજ ટેરરિઝમ, કે સુરતનું કપલ હોય, દીકરો દીકરી સુરતના હોય અને ભાવનગર જઈને મેરેજ કરે, અમરેલી જઈને મેરેજ કરે કે રાજકોટ જઈને મેરેજ કરે અને દીકરીની ઉંમર હોય 18 વર્ષ. તમે જ વિચારો 18 વર્ષની દીકરીની બુદ્ધિ ક્ષમતા શું હોય? એક લાગણીના આવેશમાં, એક પોતાની આજુબાજુની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું હોય, એક ભ્રામક પરિસ્થિતિમાં આવી ખોટા નિર્ણય લે, 1 મહિના પછી ખબર પડે પેલો ભાઈ મિલકતમાં ભાગ માગે, છોકરીના બાપ જોડે પૈસા માગે, છોકરીની જોડે પૈસા માગે, આખી એક દીકરી અને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ થઈ જાય, આખી લાઈફ બરબાદ થઈ જાય છે એક ફેમિલીની. આ ના થાય એના માટે અમે વાત કરી. આજે સુરતની ઘટના જો તમે જે સામાજિક સુરક્ષાની વાત કરી હતી, તો આવી ઘટના સુરતમાં જે ઘટના થઈ, ચાહે એ પાટીદારની નહીં, એ ગુજરાતની દીકરી છે. ગુજરાતમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ કે કોઈ પણ ગુજરાતની દીકરીને આવા સ્ટેપ ના લેવા પડે. એના માટે સેમિનાર કરે સરકાર, પોલીસ સપોર્ટ કરે, મા બાપ પણ પોતાની જવાબદારી નિભાવે, સામાજિક આગેવાનો પણ એક યોગ્ય માર્ગદર્શન આપે અને દીકરા દીકરીઓ સુરક્ષિત રહે. બીજી અમે વાત કરી કે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ. તો ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ કેટલું મોટું દૂષણ છે. તમે જઈને જોયા હો કે દર 5મા ઘરે પ્રશ્ન છે, બાપો છોકરાના ઓનલાઈન ગેમિંગના દેવા ભરે છે. આ એક સનાતન સત્ય છે. દર 5મા ઘરનો આ પ્રશ્ન છે. એમાં અપહરણો થાય છે, ગાડીઓ જમા થાય છે, પછી એમાં 10 ને 20% વ્યાજે પૈસા અપાય છે, 10 ગણા રૂપિયા વસૂલ થાય છે. બહુ મોટું રેકેટ છે. ઇલીગલ ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગમાં સરકારે કડક એક્શન લઈ અને સંપૂર્ણ પ્રતિબંધ નાખવા જોઈએ. બિન અનામત વર્ગનું આયોગ છે, હું યાદ કરીશ સન્માનીય ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને. જ્યાં સુધી એ ડેપ્યુટી સીએમ હતા, બિન અનામત વર્ગનું આયોગ અને નિગમ છે, એમાં ચેરમેન પરફેક્ટ હતા, એનું બજેટ પરફેક્ટ ફળવાતું હતું. અત્યારે ચેરમેન નથી કેટલાય ટાઈમથી. ચેરમેન નહીં તો કહેવાનું કોને? અધિકારી છે એ પ્રેક્ટિકલ નથી, એમને પ્રેક્ટિકલ સ્થિતિ સમજણ પડતી નહીં. સરકારમાં મંત્રીઓ છે સમાજના, એ રજૂઆત નહીં કરતા આ બાબતે? અરે અમે કરીએ છીએ અને એમની રજૂઆત કરે કે અમારી કરે. જો રાજનીતિમાં અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદી જેવા નેતા બહુ ઓછા હોય છે કે પહેલી રજૂઆત પોતાની ડાઉનલાઈન નહીં કરે. અહીં જે બેઠા હોય જ દુઃખી હોય, એમનું દુઃખ કે તમારું દુઃખ કે. એટલે એ પોતાનું દુઃખ કહેવામાં જ, તો એ તમારું દુઃખ ક્યાં સાંભળવાના? એક વાતાવરણનું નિર્માણ થયું છે કે મંત્રી બદલાય છે, તો આખું મંત્રીમંડળ ડિમોરલાઇઝ છે કે આપણે રહેશું કે નહીં એ નક્કી નહીં. એટલે પહેલાં તો એ પાકું કરે કે તમારું કરે. તો પોતાનું વ્યક્તિગત હિત છે તેમના માટે આગળ હશે. પણ એવું વાત બદલવી છે, ગોંડલ તરફ જવું છે. ખૂબ ચર્ચાનો વિષય છે ગોંડલ. અનેક પાટીદાર યુવાનો છે તે હમણાં થોડા સમય પહેલાં પણ ગોંડલ ગયા. તો ખરેખર ગોંડલમાં ગુંડારાજ છે કે પછી ત્યાંની જે પોલિટિકલ જે નોલેજ છે તે ક્યાંક લોકોમાં ઓછી છે, અથવા તો એક ચિત્ર એ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભાઈ ગોંડલ છે તો ત્યાં ગુંડારાજ છે? અરે ભાઈ, ગુજરાતનો કોઈ યુવાન, આંદોલન સાથે જોડાયેલો યુવાન ગોંડલની વિઝિટ જાય અને 5 થી 10 ગાડીઓના કાચ ફૂટી જાય તો આ શું કહેવાય? ગુંડારાજ કહેવાય કે સુશાસન કહેવાય? એ નહીં, એને ગુંડારાજ જ કહેવાય ને. અરે ના, હું તમને કહું, કાલ તમને કોઈ કારણ નથી, તમને એમ ઈચ્છા થઈ કે મારે રાજકોટ જવું છે, તો તમારી ગાડીના કાચ ફૂટશે? કોઈ ના ગમે તો કાચ ફોડ નાખે. કાલ હું અમદાવાદમાં બેઠો કે હું એમ કહું કોઈ આવે સુરતથી 20 ગાડી લઈને, એટલે 20 ગાડીના કાચ ફોડ નાખે, તો એ સુશાસન કહેવાય?
એ સાબિતી છે કે ગોંડલમાં કેવું રાજ છે એનું ઉદાહરણ છે. પણ તમે જે પક્ષ સાથે જોડાયેલા છો એ પક્ષના જ ધારાસભ્ય ત્યાં છે, એ પક્ષના જ સાંસદ ત્યાં છે, એ જ પક્ષના ગૃહમંત્રી બી છે, એ જ પક્ષના મુખ્યમંત્રી બી છે, છતાં પણ તમે એ રીતે વાત કરી રહ્યા છો કે ત્યાં ગુંડારાજ છે, તો પછી તો ક્યાંક ને ક્યાંક પક્ષની જે વિશ્વસનીયતા છે તેને લઈને પણ સવાલો ઊભા થાય. અરે 100% થાય ને. હું તો પાર્ટીમાં ઓપન પ્લેટફોર્મથી વાત કરું છું. હું ડિપ્લોમેટિક માણસ છું નહીં, અને રાજનીતિમાં આપણે કોઈ એવી રીતે એસ્ટાબ્લિશ છીએ નહીં કે મુખ્યમંત્રી ના હોઈએ તો દુઃખી થઈ જઈએ, ડિમોરલાઇઝ થઈને ડિપ્રેસ થઈને બેસી જઈએ. આપણે તો રખડતા આંદોલનમાંથી રાજનીતિમાં આવી ગયા હતી, અને આખી પાર્ટી ઘેર લેવા આવી હતી એટલે પાર્ટીમાં આવ્યા હતી. એમને ના જરૂર હોય કાલ નહીં એમ જ તમે જોતા કંઈ નહીં તો ઘેર જતો પટ્ટો લો રાખીશું બીજું. એમાં ક્યાં ઘર ચાલે છે? ક્યાં રાજનીતિ વગર મરી જવાય? શું કરવા આપણી રાજનીતિ ભાજપ કોંગ્રેસ આપ ઉપર ડિપેન્ડ રાખવી છે? સમાજની વાત કરીશું, લોકોના પ્રશ્નની વાત કરીશું, જે પાર્ટીની જરૂર હશે લેવા આવશે જઈશું, અને ના લેવા આવે તો ઘેર બેસી રહીશું, ધંધો કરીશું. ખૂબ સારો ધંધો ચાલે, 2 પૈસા વધારે કમાઈ લઈશ એમાં. એટલે એવું ગભરાઈને કગરી બિયાતા રાજનીતિ ના થાય. રોજ બિયાતા હોય ને તમે કેબિનેટ મંત્રી હોય તો શું કામના તમને બીક લાગે? વોટ ડઝ ઇટ મીન? તમે પોતે જ કોન્ફિડન્ટ નથી અને તમે કેબિનેટ મિનિસ્ટર તો વોટ ડઝ ઇટ મીન? નથી તમે તમારું કંઈ કરી શકવાના, નહીં રાજ્યનું કરી શકવાના, નહીં પ્રજાનું કરી શકવાના. રાજનેતા હંમેશા કોન્ફિડન્ટ હોવો જોઈએ, નિર્ભય હોવો જોઈએ, સાચું કહેવાની તાકાત રાખવો જોઈએ. આ મારા પ્રમાણેની વ્યાખ્યા છે. મે બી આઈ એમ રોંગ ઓલ્સો. પણ તો જે પ્રકારે ગોંડલમાં જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, ત્યારબાદ પણ સમાજના જે ધારાસભ્યો છે અથવા નેતાઓ છે તે આ મુદ્દા ઉપર ખુલીને સામે નથી આવ્યા. તો શું આગામી જે ચૂંટણી આવે ત્યારે સમાજ એ પણ માંગ કરશે કે એ સમયે તમે સમાજની પાસે નહોતા ઊભા? એમને એમ છે કે આમને ઝંડો પકડ્યો છે કરી લેવાના. અને એ રાજનીતિમાં વેલ એસ્ટાબ્લિશ લોકો હોય, જે ધારાસભ્યો હોય, સાંસદ હોય કે મિનિસ્ટરો, એ પોતાના સમીકરણ જોતા હોય, તાગ મેળવતા હોય, કેમની પરિસ્થિતિ થાય છે, શું જિલ્લા તાલુકામાં રિઝલ્ટ આવે છે, કોણ અધ્યક્ષ આવે છે, સરકારમાં શું થાય છે, એ બધું લાંબુ વિચારી અને એક સ્વાર્થ હોય કે હું ધારાસભ્ય ટકી રહું, હું મંત્રી ટકી રહું, હું સાંસદ ટકી રહું, ધીમે ધીમે પ્રગતિ કરું. સાહેબને ખરાબ લાગશે તો આવતી ટિકિટ નહીં મળે, એવા બધા ભય સ્થાનો પણ હોય. એટલે હોય બધાની પોતપોતાની પોલિસી. એટલે ગાંધીનગરમાં ગત મહિનામાં બેઠક થઈ છે તમારા કન્વીનરોની, તો એમાં ભાજપના જે નેતા અત્યારે ધારાસભ્યો છે અથવા તો કોઈના કોઈ પગ સંકળાયેલા છે કે જે એક સમયે આંદોલન સાથે પણ સંકળાયેલા હતા, એમને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ખરા? જેમ કે હાર્દિક પટેલ સહિતના અન્ય નેતા. બેઠકમાં કોઈને આમંત્રણ જ નહોતું આપવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી. અમે જે 10-15 જણા રેગ્યુલર ચર્ચા કરતા હતા એ લોકો ચર્ચા કરતા હતા. કોકે જઈને હોલ બુક કરાવ્યો, જેને મજા આવી, ઈચ્છા થઈ, સમાજ માટે લડવું હતું, નિર્ભય હતા, એ આવ્યા હતા. હાર્દિક પટેલને કોઈ લોકો ગયા નહોતા કહેવા માટે કે તમારે? એને હું તો નહોતો જ ગયો કહેવા, પણ મારી જોડે એસપીજીના મિત્રો છે એ લોકો ગયા હતા. એમને હાર્દિકે કીધું તું આવું તો તકલીફ પડે, મને પાટીદારની વાત કરવી અત્યારે પેલું થાય ને, એ બધી ગોળ વાતો એમને કરી હતી. એમને મને આ વાત કરી તોય કે હું જોઈશ, ને પછી છેલ્લે એમ કીધું તું હું આવીશ. અને પછી આગળના દિવસે એ લોકોના હાર્દિકે ફોન નહોતા ઉપાડે. આવું એમનું કહેવાનું હતું. તો જ્યારે એક આંદોલનકારી હોય છે એ કોઈ પક્ષમાં જોડે ત્યારબાદ પણ એનામાં આંદોલનકારીનો જે આત્મા હોય એ જીવતો રહે છે. એ હું તમારા એક સેન્ડલ ઉપર જોતો હોઉં છું. ઘણા સમય 20 માર્ચ 2025 સાંજે 6:30 વાગ્યે વરુણ પટેલ એક ટ્વીટ કરે છે કે પટેલ વોટ આપે પછી માર ખાય, પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને, ગુજરાતના અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી કે ઠોકશાહી. એ મેં ગોંડલમાં જે પાટીદાર દીકરાને મારવામાં આવ્યો અને પોલીસ એફઆઈઆર નથી લખતી, અને ત્યાં હજારોની સંખ્યામાં પાટીદાર આગેવાનો સમાજના ભેગા થયા, અને પછી મેં ટ્વીટ કર્યું હતું, અને પછી એની એફઆઈઆર બી નોટ થઈ ગઈ અને બે પાર્ટીને સમાધાન પણ થઈ ગયું, એ વિષય પતી ગયો હતો. પછી 27 એપ્રિલના એક ટ્વીટ પાછું થાય છે કે ભાઈ અલ્પેશ જો સેટ થાય તો ગોંડલ બીજેપી કાર્યાલયની મુલાકાત લેતો આવજે, ક્યાંક ત્યાં પણ ગુંડાઓનો કબજો તો નથી ને? જો બીજેપી કાર્યાલય પર ગુંડાઓનો કબજો હશે તો મુક્ત કરાવીશું. ત્યારબાદ 7 જૂનના ફરી તમારું એક ટ્વીટ આવે છે જેમાં તમે લખો છો શું પાટીદાર સમાજે ચિંતા અને ચિંતન કરવાનો આ યોગ્ય સમય છે?
સમાજના આગેવાનોએ યુવાનોએ ચિંતન બેઠક ગોંડલ, ગાંધીનગર, વિસાવદર ક્યાં કરવી જોઈએ કે ક્યાં કરવાથી આપણો અવાજ જેને સંભળાવવો છે ત્યાં તરત પહોંચી જાય. તો આ જે ટ્વીટો અમે જોઈએ છે તો એમાં ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષ છે તેની સામે પણ તમારી ફરિયાદો છે, જે પોલીસ તંત્ર છે તેની સામે પણ ફરિયાદો છે. તો ક્યાંક અવાજ પાટીદારોનો પક્ષ નથી સાંભળતું એ પ્રકારની એક વાત કહેવા માંગો છો? જો કોઈ સંપૂર્ણ હોતું નથી. ચાહે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, તો એવું ના હોય કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણ હોય. ક્યાંક કમ્પ્લેનો હોય, પ્રશ્નો હોય, અને પ્રશ્નો હંમેશા સમાજના રહેવાના. અને એ અમારી નૈતિક ફરજ છે કે સમાજના પ્રશ્ન આવે તો મક્કમતાથી, નિડરતાથી અને નિર્ભય બની અને ઉઠાવવા. કદાચ કોઈને મારી ભાષા કડવી છે કે થોડોક અગ્રેસિવ છું પબ્લિક લાઈફમાં, આંદોલનમાંથી આવેલો છું એટલે કદાચ મારી ભાષા અગ્રેસિવ છે, મારી ભાવના ક્યાંય ખરાબ નથી કોઈના અહિતની, ચાહે પાર્ટીના અહિતની હોય, સરકારના હિતની હોય કે પ્રજાના હિતની. હું તો હંમેશા પ્રજાનું હિત જળવાઈ રહે એના માટે હું વાત કરું છું. અને હું તમને બી ફ્રેન્ક કહું કે મને પાર્ટી તરફથી નહીં કોઈ એવી કમ્પ્લેન મારા માટે નથી. એટલે તો ગોંડલની જે ઘટના થઈ તેને લઈને પાર્ટીને તમે કોઈ પત્ર લખ્યો હતો અથવા તો કોઈ રજૂઆત મૌખિક લેખિત રીતે કરી હતી આ સમગ્ર મામલે જે પ્રકાર? મેં રત્નાકરજીને, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરજીને, અલ્પેશ જવાનો હતો એના આગળના દિવસે જ પત્ર લખ્યો હતો કે ભાજપ એ સંસ્કારોની પાર્ટી છે, ભાજપના કાર્યકર આગેવાનો એકબીજા વિરુદ્ધ જાહેરમાં હાય હાયના નારા બોલાવે એ રીતની રાજનીતિ ના હોવી જોઈએ, એકબીજાનો વિરોધ ના હોવો જોઈએ, અને પાર્ટીની એથિકલ વેલ્યુ જળવાઈ રહેવી જોઈએ એવો પત્ર મેં રત્નાકરજીને લખ્યો હતો. એનો કોઈ રિપ્લાય આવ્યો? ના, નહોતો આવ્યો. તો હવે જે પ્રકારે આંદોલનમાંથી જે નેતાઓ નીકળ્યા હતા, હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, જિજ્ઞેશ મેવાણી ત્યારબાદ આવ્યા, અલ્પેશ ઠાકોર આવ્યા, લલિત કગથરા, લલિત વસોયા, બધા ક્યાંક ને ક્યાંક એક વખત ચૂંટણી લડી ચૂક્યા છે અથવા તો ધારાસભ્ય રહી ચૂક્યા છે, વેલસેટ થઈ ચૂક્યા છે. વરુણ પટેલ હજુ પણ ટિકિટ લડવા માગે છે, ટિકિટની તેઓ પક્ષ પાસે આગામી સમયમાં 2027ની જે ચૂંટણી આવે તેમાં માંગ કરશે ખરા? જો સમય અને સંજોગોને આધીન છે બધું. અત્યારે હાલ પૂરતું જે ફોકસ છે એ સામાજિક લડાઈમાં છે. બાકી રાજકીય ગોલ કહું તો પ્રધાનમંત્રી બનીને જ રિટાયર્ડ થવું છે. એ બધાનો હોય. હા, એટલે એના પગથિયા ચડીશું. અત્યારે હાલ સામાજિક અને પ્રજાના પ્રશ્નો, પ્રજાની વાત કરવી છે. પ્રજાનો પ્રેમ હશે તો છેલ્લે પ્રધાનમંત્રી બનીને છેલ્લે યુનોનો પ્રેસિડન્ટ બનીને રિટાયર્ડ થઈશ. એમાં કોઈ પેલું છાસ લેવા જઈને દોણી હંતાડવી એવી કોઈ વાત નથી. તો ખૂબ ખૂબ આભાર આપનો વરુણભાઈ. તો આ હતા વરુણ પટેલ કે જેને લઈ આપણે જે તમામ વાતો છે તેમના જે બાળપણ છે ત્યાંથી લઈ અને રાજકીય જીવનમાં જે તે અત્યારે ચાલી રહ્યું છે તે સાથે જે પ્રકારે સામાજિક જીવન 2011થી તેમણે પોતાના જે રાજકીય જીવનની શરૂઆત કરીને ત્યારબાદથી લઈ અને અત્યાર સુધીની જે ઘટનાક્રમ છે એ પછી ગોંડલનો હોય કે પછી પાટીદાર સમાજના જે સામાજિક ઇસ્યુ છે તે તમામને લઈને આપણે તેમની સાથે વાતચીત કરીએ ને તેમણે પણ કોઈ પણ પ્રકારના સવાલ ટાળ્યા વગર તમામ જવાબો છે તે આપ્યા છે. તે બદલ તેમનો પણ આપણે આભાર માનીએ છીએ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.